જીવનમાં એક આપણે સંદેશો આપે છે દીપ જલારામ બાપાની વીરબાઈ માતા કી જય, વીર દાદા જસરાજ કી જય, જય જય જલારામ, જય જલારામ, જય જય જલારામ, જય જય જલારામ, જય જય જલારામ, જય જય જલારામ. અત્યારે દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે અને આપણા રઘુવંશી મિત્ર મંડળના સર્વે હોદ્દેદારો, આમંત્રિત મહેમાનો, જયેશભાઈ, હિતેશભાઈ, જવીભાઈ, લાલાભાઈ, પરેશભાઈ શિંગાડા, કલ્પેશભાઈ બગડાઈ, અહીં વિવિધ વોર્ડના ભદ્રેશભાઈ રાયઠઠા, ભદ્રેશભાઈ વડેરા, એને પણ આપણે વિનંતી કરી બધા વારાફરતી બધા આવો. વોર્ડ વાઇઝ હલકાબેન પ્રોગ્રામ આપણે અહીંની જે મહિલા કમિટીના જે મેમ્બર્સ છે એને પણ આપણે આમંત્રિત કરી, જેમાં ટીમ વર્કથી થાય છે અને આ હેલ્થનો આપણો વિકાસ થયો છે છેલ્લા 2 વર્ષમાં અને બરાબર યાદ છે. જેથી કોલેજની એક સાયટી હતી કે વોર્ડ વાઇઝ બધી કમિટી થાય, વોર્ડ વાઇઝ ધારાવીની થાય, વોર્ડ વાઇઝ કાર્યક્રમો થાય અને આ હેલ્થનગર વિસ્તાર એટલે ખૂબ વિકસિત વિસ્તાર છે અને એમાં આપણે બધા આપણા દિવસો ભેગા થઈ આટલું સુંદર મજાનું કાર્ય કરો છો છેલ્લા 2 વર્ષથી, તો મને ખૂબ આનંદ થયો છે. ખાસ કરીને આપણે જે કાર્યક્રમો કરવામાં આવે છે એમાં છેલ્લા 3 વર્ષથી આપણે જલારામ જયંતિ ખૂબ શાનદાર રીતે ઉજવીએ છીએ. પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ એ પણ ખૂબ શાનદાર રીતે ઉજવી છે અને આ વખતે આપણે બધા જાણીએ છીએ કે પૂજ્ય જલારામ બાપાની 100 આ વખતે એક વિશેષતા એ છે કે કુદરતી રીતે રવિવાર આવે છે. રવિવાર એટલે રાજકોટ આપણે બધા જાણીએ છીએ કે રાજકોટની જે પબ્લિક છે એ હરવા ફરવાની અને કાર્યક્રમો માટે ખૂબ જાણીતી છે. એટલે આપણા રઘુવંશી ભગવાનમાં તો એક કુદરતી ગુરુદેવના આશીર્વાદ છે, જલારામ બાપાના આશીર્વાદ છે અને આવું શુભ કાર્ય જ્યારે થતું હોય તો રઘુવંશીઓ ઉમટી પડે. આપણે ખૂબ આશા છે, આપણે આમંત્રણ આપીએ છીએ. છેલ્લા મહિના દિવસથી રઘુવંશી મિત્ર મંડળ પરિવાર ખૂબ કંટ્રોલ મહેનત કરે છે, ઘરે ઘરે આમંત્રણ આપવા માટે જાય છે. પણ આવા શુભ કાર્યમાં હું માનું છું કે આમંત્રણની જરૂર છે એટલા માટે આપણી પોતાની ફરજ છે. જ્યારે આટલું મોટું કાર્ય થતું હોય, આટલું બધું કર્મ નથી બધા સેવા આપતા હોય તો આપણે સામેથી જવું જોઈએ. અમારે લાયક જે કામ હોય તમે કહો એટલે સામેથી આવવું, પણ આવે છે આપણા રઘુવંશી બધા. અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે જે ઉત્સાહ આપણે જોઈ રહ્યા છીએ બધા રઘુવંશીમાં. અને બીજું એ જ દિવસે અત્યારે રાજકોટમાં થેલેસેમિયા બાળકો માટે રક્ત સ્રાવ ક્લાસ જેવી છાપામાં આવ્યું છે કે સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાના બાળકો માટે રક્ત નથી. તો રાજકોટમાં ઘણા બધા થેલેસેમિયાના બાળકો છે એને દર મહિને રક્ત ચેન્જ કરવું પડે, બદલાવવું પડે. તો આપણા બધાની એક ફરજ છે કે 23 તારીખે શક્ય હોય એટલા વધુ સંખ્યામાં રક્તદાન કરવું. રક્તદાન છે એ મહાદાન છે અને રક્તદાન કરવાથી કોઈ જાતની નુકસાની થતી નથી. કારણ કે અમે તો ભૂતકાળમાં ઘણા બધા રક્તદાન કેમ્પો, સર્વરોગ નિદાન કેમ્પો કરેલા છે. મારી સાથે પ્રકાશભાઈ થપ્પર અત્યારે ઉંમર છે, પણ અમે જ્યારે લોહાણા મહાપરિષદ આરોગ્ય સમિતિ સંભાળી હતી 5 વર્ષમાં, ડૉક્ટર નીતિનભાઈ રાજા એ પણ તાજેતરમાં અવસાન પામ્યા છે. પણ એક રેકોર્ડની કામગીરી રાજકોટમાં જ્યારે મહાભોજનનો પ્રસાદ હતો આપણો રઘુવંશી પરિવાર દ્વારા, ત્યારે 500 થી વધુ બોટલ એ રેકોર્ડને આપણો કેમ્પ કરેલો છે. બીજા રાજકોટમાં જે વિવિધ સંસ્થાઓ સાથે રાખી અને એક તેરાપંથી જૈનનો ગ્રુપ છે એ લોકોએ આપણે એક રિક્વેસ્ટ કરી હતી ઓલ ઓવર ઇન્ડિયા લેવલે 1 લાખ બોટલ એકત્ર કરવી. એમાં આપણે રાજકોટની 4 થી 5 સંસ્થાઓએ બે વખતે ખૂબ સહયોગ આપ્યો હતો અને એક રેકોર્ડ બ્રેક આપણે કરેલો છે એના સાથે. એમાં આપણા રઘુવંશીઓ બધા ખૂબ સાથ સહકાર આપ્યો હતો, ઘણા બધા લોકોએ રક્તદાન કર્યું હતું. તો ફરીથી આપણે નમ્ર વિનંતી છે બધા ભાઈઓ બહેનોને કે રક્તદાન છે એ તમે કરો એનાથી કોઈ જાતનું નુકસાન થતું નથી. એની કન્ડિશન એક જ છે કે તમારું જે વેઇટ છે એ 45 ની આજુબાજુ હોવું જોઈએ અને છેલ્લા સમયમાં તમે તાવ બીમાર અમરો કે એવું ન થયું તો તમે ત્યાં આવશો એટલે ડોક્ટર્સની જે ટીમ હોય, ટેકનિશિયનની ટીમ હોય, ચેક કરીને તમને કહેશે અને વજન કરીને તમારું રક્તદાન રહેશે. તો આપણે 23 તારીખે સપોર્ટ કરવા માટે
ખાસ કરીને આજે જ્યારે આપણે રઘુવંશી પરિવારે આમંત્રણ આપ્યું છે તો બધાને નમ્ર વિનંતી સાથે પ્રાર્થના છે કે આપ બધા 23 તારીખે પધારો. થેન્ક યુ. સાથે સાથે બધા આપણા રઘુવંશી ભાઈ બહેનોનું પણ હાર્દિક સ્વાગત કરું છું. ખાસ તો આપણે છે ને જે જલારામ બાપાની જે પુણ્યતિથિ આવે છે ને એ રાજકોટમાં કોઈ નથી કરતું, અમદાવાદમાં પણ અમારી પાછળ ચાલુ થઈ છે. તો આપણી એક રિક્વેસ્ટ છે કે આ વર્ષે તો અમે આખી સમસ્ત રઘુવંશ સમાજને આમંત્રણ આપ્યું છે કે રાજકોટના બધા રઘુવંશી સમાજ મહાપ્રસાદ એક સાથે લઈએ, પણ નેક્સ્ટ યરથી કે જે નેક્સ્ટ યર આવે છે 145મી પુણ્યતિથિ, તો એના માટે આપણે 18 વોટ જે આપણે કરી છે કે જલારામ બાપાની જયંતિ કરીએ છીએ ને એની સાથે સાથે જલારામ બાપાની પુણ્યતિથિ પણ ચાલુ કરવાનું અમારું એક સજેશન છે. અને ક્યાંય પણ કોઈ પણ વોટ અટકે તો એના માટે કોઈને એમ લાગે કે આવતા વર્ષે આપણે પુણ્યતિથિ કરવી છે ને કંઈ આપણે જરૂરિયાત છે કે સ્ટાર્ટિંગ કરવા માટે કંઈ આપણી પાસે નથી કોઈ વ્યવસ્થા, તો એના માટે રઘુવંશી મિત્ર મંડળ તમને વોર્ડ આપવો ચાલુ કરાવી દેશે, અહીંથી એક સભ્ય આપશે અને સાથે સાથે આપણે પુણ્યતિથિનું નેક્સ્ટ યરથી 18 વોર્ડમાં સ્ટાર્ટ થાય ને એક એવું મારું સજેશન છે કે આપણે બાપાની જો જન્મ જયંતિ કરતા હોય તો પુણ્યતિથિ કરવી જોઈએ. મારું એક એવું સજેશન છે જ્ઞાતિ ચિંતન. બરાબર? જય જલારામ. ખૂબ ટેલિફોન ઓપરેટરની એ કેસમાં મેં કીધું રાજકોટમાં મને કોઈ ને ઓળખતું નહોતું અને એક મારા જૈન મિત્ર છે એ મારા મિત્ર હતા એટલે મેં ભાઈ મારે આ રીતે આવવું છે તો શું કરવું, તો મને કે કાંઈ વાંધો નહીં મારી સાથે આવી જાઓ. એટલે આવ્યો, પછી પેલું મોર્નિંગ ડ્યુટી હતી એટલે પછી કાર્યક્રમ પછી એ દરમિયાન મને કર્મચારી મંડળનો સંપર્ક થયો એટલે મેં લોહાણા કર્મચારી મંડળ જોઈન કર્યું અને એ બધી એક્ટિવિટીઝ કરી. પછી ચિલ્ડ્રન સોસાયટી એમ કરતા બધી સંસ્થાઓ યુવક મંડળ મહાજન મહાપરિષદ બધી કામ કર્યું. તો મારો એક જ તમને મેસેજ છે કે તમારે જો કાંઈ પણ આગળ આવવું હોય, બરાબર, તમારે કંઈ કરવું હોય તો તમારે પ્લેટફોર્મ તો જોશે ને. દાખલા તરીકે રઘુવંશી પરિવાર છે તો રઘુવંશી પરિવારના માધ્યમથી આજે અહીંયા આપણે ભેગા થી આપણે ભેગું થવું હોય બોલો કેવી રીતે ભેગા થાય કે આપણે આ કાર્યક્રમ કરવો છે તો આપણે ભેગા મળીએ તો ઓળખાણ થાય. અને ઓળખાણ છે એ બહુ મોટી ખાણ છે. મને તો એટલો બધો ખરેખર આનંદ થાય છે અને હું સૌથી પહેલી પ્રાયોરિટી છે રઘુવંશીના કાર્યક્રમમાં આપું છું. બારગામ જવું ફરવા આવવાનું મને એટલું કાંઈ મને એમ કે લોહાણા જ્ઞાતિનો કાર્યક્રમ છે તો આપણે એની પ્રાયોરિટી પહેલાં આપીએ. એનું કારણ કે આપણે ખૂબ આનંદ આવે અને આપણા રઘુવંશીમાં બધા મને ખ્યાલ છે ખૂબ કોઓપરેટિવ છે. તો હવે આપણા ભાવેશભાઈને વિનંતી કરીએ અને ભાવેશભાઈએ જે કાર્ય કર્યું છે અને આજની સૌપ્રથમ હું અમારી રઘુવંશી મિત્ર મંડળની જે સ્થાપના થઈ છે એના વિશે થોડું જણાવી દઉં. જનરલ રઘુવંશી મિત્ર મંડળના જે 13 સભ્યો છે એમાં અમે 4 સભ્યો રેલનગરમાં નથી રહેતા. મારી એક કન્સ્ટ્રક્શનની સાઇટ ત્યાં ચાલે છે. તો એક દિવસ ઓફિસમાં બેસીને વિચાર આવ્યો કે ભાઈ આ નવો વિસ્તાર છે, અહીંયા નવા રઘુવંશીઓ રહેવા આવતા હશે તો એકબીજાનો પરિચય નહીં હોય કદાચ, તો ચાલો કંઈક કરીએ. એવામાં એક અમારો સચિન જૂનો મારો મિત્ર એ નીકળ્યો અને મેં એને બેસાડીને વાત કરી. મેં કીધું આવી રીતે કરવું છે આપણે પેલી જલારામ જયંતિ કેમ કે આપણી પાસે બહુ મોટું નામ છે, પ્રસાદ લેવાનું તો એક નામ છે પણ ભેગું થવા માટેની એક વ્યવસ્થા બાપાએ આપણને પૂરી પાડી છે વિપુલના નામથી. એટલે મને કે કેવી રીતે થાય એટલે મેં એને સમજાવ્યું મારા અનુભવના નિચોડ 2006 થી સોશિયલ આપણે એક્ટિવિટી સાથે હું જોડાયેલો છું. બહુ નાનો હતો ત્યારથી જોડાયેલો છું. મારા એમાં કોઈ સામાજિક ગુરુ હોય એના પાસે શીખો કેવી રીતે આગળ વધવું આમાં. પછી એણે કીધું મને કે કેવી રીતે કરશો, મેં સ્ટેપ આપ્યા. આપણે તો આવી રીતે જાય એટલે થઈ જશે. બાપુ નહીં માનો 700 ઘર રઘુવંશીના નીકળ્યા રેલનગરમાં. અમે કોઈને જ્યારે કહેવા જાય છે તો એમ કહે છે કે 700 ઘર નવા રેલનગરમાં હા છે. અને એના પ્રત્યે આપણે જલિયાણ ચોકનું નામકરણ કરાવ્યું બધા એકઠા થઈને. આ સંગઠનની તાકાત અને કયો ચોક પાસ કર્યો, રેલનગરનો હૃદય પાસ કર્યો અને એ પાસ થયો અને ચોક જાહેર થયો અને ઝડપથી કોર્પોરેશને એને મંજૂરી આપી. આ સંગઠનની તાકાત છે. પછી ધીરે ધીરે આગળ વધ્યા એટલે જલારામ જયંતિનું જે આયોજન છે એ વોર્ડ વાઇઝ અમે કરતા હોય એટલે વોર્ડ જાય જે જલારામ બાપાની પુણ્યતિથિ છે એ આપણે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે રાજકોટ લેવલે લઈ જઈએ. એટલે
એ અમે પછી પારોપાર લઈએ. આપણે કે ભાઈ સિટીમાં જવું હોય તો રેલનગરની બહાર નીકળીએ, એટલે એ રેલનગરની બહાર અને દર વર્ષે જલારામ જયંતિ અમે ત્યાં કરીએ કે ભાઈ એમાં બધા ભેગા થાય, ત્યાં સર્વજ્ઞાતિ કરીએ. આ આપણું આયોજન છે એ સમસ્ત રઘુવંશી સમાજ પૂરતું છે. અને હું તમને બધાને ખાસ એટલી વિનંતી કરું છું કે તમે જે કોઈ બધા આવ્યા છો, તમે એમ જ માનજો કે આ કાર્ય તમે કરો છો, નહીં કે રઘુવંશી મિત્ર મંડળ. રઘુવંશી મિત્ર મંડળ નિમિત્ત છે, એક ઝંડો લઈને નીકળ્યું છે, અને તમે એ માની અને તમારા સગાવાલા હોય એને બધાને આમંત્રણ આપજો કે ભાઈ અમે કરીએ છીએ, અમે કરીએ છીએ. કારણ કે સંગઠનની શક્તિ તો જ દેખાય, માત્ર રઘુવંશી મિત્ર મંડળથી ન દેખાય. બધી સંસ્થાઓ જોડાય તો જ આ કામ થાય. તન મન અને ધન બધાની જરૂરિયાત છે, અને એ બધું પૂરું પાડજો. ખાસ આપ લોકોને મારી એ વિનંતી છે, અને આપણું આવું નવું સંગઠન મજબૂત થતું જાય. બાકી કાંઈ રઘુવંશી મિત્ર મંડળના કાંઈ કામકાજ હોય તો અમને કોઈને પણ તમે ફોન બેક કરી શકો છો. કાંઈ પણ કામ હોય તો કહેજો. આ કાર્યમાં ઘણા લોકો એવા છે કે સામેથી ફોન કરે છે, એની પાસે જે કંઈ પણ શક્તિ સામર્થ્ય હોય એ પ્રમાણે અમને સપોર્ટ કરે છે. નાનામાં નાના વ્યક્તિથી માંડી અને મોટા જે આપણા જે મોટા વ્યક્તિઓ આપણા અગ્રણીઓ છે એ પણ સહાય કરે છે, અને નાનામાં નાનો વ્યક્તિ હોય એ પણ આવીને એમ કે મારે હું આપી શકું તમને, અને અમને એ પણ સાથ સહકાર આપે છે. એટલે આપ લોકોનો એ બાબતે ખૂબ ખૂબ આભાર. આપ લોકો ખૂબ વધારા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌને જય જલારામ. પ્રમુખ તો ન કહેવાય, પણ એક નિમણૂક થઈ એક હોદાની રહીએ, પણ જે સચિનને ઓળખે છે એની કદાચ મને નથી ઓળખતા. આ ઈ તાકાત છે. સચિન ઉભો એટલે કે સચિનભાઈ એને તો ઓળખીએ છીએ, ભલે કદાચ મને ઓળખતા છે, મને નથી ખબર એટલી બધી, પણ હું નથી જોડાયેલો એટલો એ વ્યક્તિ ત્યાં જોડાયો છે. એ આખા એરિયાને જકડી લીધો એને, અને ખૂબ નાની નાની વાતનું ધ્યાન રાખે કે ભાઈ શું છે કેમ કરે, અમને આવું કરે. એટલે આ બધી વસ્તુથી એવું ન માનવું, તમારે તમારી જાતને પુશઅપ કરવા માટે આ કરવું. તમે આ સચિન આયા ઉભા એમાંથી તમે બધા આવી રીતે ઊભા છે તમારા ગ્રુપમાંથી કે ભાઈ અમે આગળ વધવું છે ને અમે આ કરી શકીએ, શું કરા ન કરી શકીએ. એટલે આના માટે એક વાત યાદ આવી એટલે પાછું ફરીથી કહી દઉં. માટે ખાલી 8 દિવસ દોડાદોડી કરી છે બે, પણ એ 8 દિવસમાં એટલું કમ્પ્લીટ કરી નાખ્યું કે જલિયાન ચોકનું નામકરણ કમ્પ્લીટ આપણા ગૂગલમાં આવી જાય એ રીતે કમ્પ્લીટ ત્યાં લખાણ થઈ ગયું. ત્યારબાદ કમ્પ્લીટ થઈ ગયા માટે પણ અધર કાસ્ટે બહુ ટ્રાય કરી લીધી, પણ લાલાભાઈ છે ને એ રાજકીયમાં થોડા જોડાયેલા છે. આપણે રાજકારણ પણ આપણા ત્રણેય રઘુવંશીઓ માટે જોરદાર તાળી. લાલાભાઈ અને શુભમભાઈ. અને બીજું જે વાત કરી કે તમારે નામની જરૂર નહીં, તમારે કામ એક જ કહેતા કે તમારે એમાં ઓતપ્રોત થઈ જવાનું. દાખલા તરીકે તમે આ કામમાં હાથમાં લીધું તો બીજા શું કરે છે એની સામે નહીં જોવાનું, તમારે જે કરવાનું છે કરે રાખવાનું, બીજા જે બોલે એટલે તો આપણે સક્સેસ જઈએ. અહીં આપણી વચ્ચે ખાસ કરીને રઘુવંશી પરિવાર એના માટે જોરદાર તાળીઓથી બનાવ્યું. રઘુવંશી યુવા બોર્ડ નંબર 6 સદગુરુ વ્યવસાય કેન્દ્ર ભદ્રેશભાઈ વડેરા, રાજુભાઈ જોટાઈ, આ બધા જે મિત્રો છે આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણું આખું મહિલા પ્રતિભા અને ડોક્ટર અને મયુરબેન તિવારી, અને ખાસ કરીને અત્યારે આપણે જે લાઈવ કરી રહ્યા છે કાર્ય થાય છે એ માટે ખૂબ આનંદ છે. હવે હું પરેશભાઈ સિંગાડાને વિનંતી કરીશ. પરેશભાઈ માટે પહેલા તો જોરદાર તાળી થઈ અને બીજી ઘણી બધી સંસ્થાઓ સાથે ખૂબ કાર્ય કર્યું છે, હજી પણ કાર્યરત છે. તો આપણે તેઓને વિનંતી કરી કે તેઓ આપણને માર્ગદર્શન આપશે. જય જલારામ. હું અબ્દુલ સરા પ્રભુસરાનો મહામંત્રી હતો, અને પહેલી નાચ જમણ ચાલુ કરનાર અમે પોતે હતા રઘુવંશી. ત્યાર પછી હું અત્યારે વિશ્વવાળા મહાપુરુષનો કારોબાર કરું છું, અને અત્યારે આમ આદમી પાર્ટી રાજકોટ ઉપપ્રમુખ, અને જાણકુમારી આંગળીયાની પેઢી ચાલે છે. આજ તારીખ બાદ આડા પીઠા વેપારીને કાંઈ પણ પ્રશ્ન હોય તો તદ્દન કે પરેશના મળી આપણો પ્રશ્ન ખોલી દઈ છે. એ મારા માટે ગૌરવની વાત છે. અને આજનો જે પ્રોગ્રામ છે જરા બાપા 144 પુણ્યતિથિ, એ ખૂબ આનંદની વાત કહેવાય. આમ તો ખરે આનંદનો શબ્દ બોલે મારે, પણ એ જે પ્રોગ્રામ કર્યો એના માટે મારો તમામ કમિટી મેમ્બરને ધન્યવાદ. બાકી સૌને જય જલારામ. એક બીજા સચિનભાઈ, જેમ સચિનભાઈ છે ને એમ આપણે આ બીજા સચિન, એનું નામ છે જેકીભાઈ કક્કડ, સોશિયલ મીડિયામાં અને જલારામના ખૂબ જ ખૂબ ભક્ત છે. કે ખરેખર આપણા લોહાણા માટે ખરેખર આનંદદાયક છે કે એનું કામ ધંધો
મૂકી અને કન્ટિન્યુઅસ કોઈ પણ તમે કામ હોય એની ટાઈમ અને બધી સેવાકીય પ્રવૃત્તિમાં ખરેખર અમારે બોલાય નહીં પણ મારાથી બહુ મારા જેવડો જ કહેવાય પણ ખરેખર દોડે છે. આ ખરેખર લોહ અને એકતામાં સોશિયલ મીડિયામાં કન્ટિન્યુઅસ એક્ટિવ અને કોઈ પણ મને એમ કહે ને કે મારે આ કામ છે જેકી એનો કામ ધંધો મૂકી અને ગમે ત્યારે એની ટાઈમ તમે ટ્રાય કરી લેજો. જેકી કક્કડનું નામ ગમે તે જેકી કક્કડને ઉપયોગ કરો ને ગમે તે ઉપયોગ કરો છો એની હું ખાતરી આપું તમને કે આવા જ જેકી કક્કડને સચિનને આપણે ઊભા કરવાના છે રાજકોટ. બોલો જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય જલારામ, જય જલારામ, જય જય વીરભાઈ માં. જેકીભાઈ વિશે હું એ કેટલા માટે કહેવા જેકીભાઈ 2 મિનિટ ઉભા રહો. મંદિરમાં આપણે લગભગ બધા રઘુવંશીઓ જાય છે, હું જાઉં છું અને હું તો એમાં માનું છું કે જે લોકો કદાચ માનતા આપણે જલારામ બાપામાં માનીએ છીએ પણ શક્ય હોય તો ગુરુવારે જલારામ મંદિરે જાવું એટલા માટે કે અહીંયા આપણા રઘુવંશીઓ મળે બધા સત્સંગ થાય, કોઈને કંઈ કામકાજ હોય અને જેકીભાઈ તો ત્યાં ગરમા ગરમ ખીચડી ને કઢી અને લઈને આવતા હોય તો અહીંયા એ લોકોને પીરસવાની જે આનંદ આવે છે. પ્લસ આપણે આ વખતે જલારામ જયંતિ હતી અને મને જેકીભાઈ કે તમે ખાસ પધારો કે એટલે મને યાદ આવ્યું એટલે હું ગયો ને ઘરે અને ઘરે ગયો અને જલારામ બાપાની જે મૂર્તિ જોઈ ને એટલે એટલો બધો મને આનંદ આવ્યો એટલે મેં જેકીભાઈને કીધું ભાઈ આ મૂર્તિ તો બહુ દિવ્ય છે. તો મેં કીધું શોભાયાત્રામાં આપણા મુખ્ય રથમાં મેં કીધું પોસિબલ હોય તો રાખવી. તો મને કે કાંઈ વાંધો નહીં. એટલે ભાઈ રમેશભાઈ ને પ્રવીણભાઈને વાત કરી કે ભાઈ આપણા જલારામ ભક્ત છે અને મુખ્ય રથમાં આપણે એક સરસ મજાની મૂર્તિ છે એટલે એને સ્પેશિયલ એ મૂર્તિ તૈયાર કરી એના સ્પેશિયલ એના જે વસ્ત્રો તૈયાર કરવાના હોય એ તૈયાર કરી અને આપણી મૂર્તિ એમાં રાખીને બેઠા અને ખૂબ તાળીઓથી વધાવી ખૂબ લાભ મળ્યો અને જલારામ જન્મોત્સવ સમિતિને લાભ મળ્યો અને એને એક બહુ મોટું કાર્ય કર્યું. એના ઘરે ગયો અમે આરતી કરી અને એનું જે વાતાવરણ જોયું ને ખરેખર આપણને એમ થાય કે આના જેવા લોકો બહુ દોડે છે ગજબ. અને અંધોપંથ ગૌશાળા હોય કે કોઈ પણ કાર્ય એમાં ગમે ત્યારે કાંઈ પણ હોય કોઈને દાખલા તરીકે જન્મદિવસમાં કાંઈ આપવું હોય કોઈ પુણ્યતિથિ હોય આપણે કંઈક મારે હમણાં થોડા મુકેશભાઈ તન્નાને કામ હતું જે વેપારી છે આપણા એ મને વાત કરી કે ભાઈ મારે આજે જન્મદિવસ આવે છે તો શું કરવું. તો મને તરત જ જેકીભાઈનો યાદ આવ્યું કારણ કે મેં કીધું કે તમારું કામ છે નહીં તમારી ઓળખાણ છે. આપણે ખબર હોય કે આ બધી જગ્યાએ જતા હોય એટલે જેકીભાઈને કહી એટલે એને ફોન કરીને ગોઠવી દીધું. તો આ રીતનું બધા લોકો જે પોતપોતાની વિશેષતા હોય જેમાં જેને રુચિ હોય એ બધા કાર્ય કરે. અને એ જ રીતે આપણા કલ્પેશભાઈ બગડાઈ અને રઘુવંશી પરિવારમાં જે તમને બધા મેસેજ મળે છે લાઈવ મેસેજ લગભગ અને આ વખતે એક તો આપણે રઘુવંશી પરિવારની સમગ્ર અનુભાઈ છે બધા તમને બધાને એક અભિનંદન એ આપવા જોઈએ કે એને જે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. મને મેહુલભાઈ હમણાં આવ્યા સાથે વાત કરી એની જે સોફ્ટવેર તૈયાર કર્યો છે ફક્ત 20 મિનિટની અંદર તમારું આઈડેન્ટિટી કાર્ડ તૈયાર થઈ જાય. વિચાર કરો હું ગુજરાતી બેઠો તો આપણા વિરુભાઈ કાનાબા મારી પાસે આવ્યા મેં એને વાત કરી બધું રજીસ્ટ્રેશન કર્યું ના મહેનત કરી છે તો મને કે મને કે કરી દો ને લિંક મારી પાસે તૈયાર હતી મેં એનું રજીસ્ટ્રેશન કર્યું અને અહીંયા જ બેઠા હતા ને 20 મિનિટમાં કાર્ડ આવી ગયું એટલે એટલા બધા ખુશ થઈ ગયા ને મેં કીધું આ જો લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ છે. એટલે આપણે બધા અને એમાં શું છે કે એ સોફ્ટવેર એવો છે કે એમાં ઓટોમેટિક બધી માહિતી આવી જાય, તમારો વોર્ડ નંબર આવી જાય, તમારો ફોન નંબર આવી જાય, વસ્તી ગણતરી થઈ જાય. ભૂતકાળમાં અમે 2007માં 2 વર્ષ સુધી સતત પ્રયત્ન કરી અને મારી સાથે બીજા 2 વ્યક્તિ હતા આ જ હોલમાં આપણી મિટિંગો થતી ત્યારે આપણે રાજકોટની વસ્તી ગણતરી કરી છે 23 વોર્ડની એની ડિરેક્ટરી પણ બહાર પડેલી છે અને એ ડિરેક્ટરી એટલી બધી બધાને કામ આવી હતી વોર્ડ વાઇઝ. ત્યારે આપણા 9 કોર્પોરેટર હતા રઘુવંશીના આ જ વિસ્તારમાં અમે આ 3 નંબરનો વોર્ડ કહેવાતો ત્યારે દરેક જગ્યાએ આપણે મેઇન 3 વ્યક્તિને નોમિનેટ કરેલા એની અંદરમાં કાર્યકરો હોય કે લેડીઝોને ઘરના કામ હોય પણ આપણે જોતા હોય છે કે ખૂબ એક્ટિવ છે. તો પહેલા તો સોનલબેન છે આપણે તાળીઓથી વધાવી અને હમણાં દિનભાઈનો પ્રોગ્રામ હતો એમાં આપણા જે લાઈવ કરે છે એને લાઈવ કર્યું એ મેં એડિટ કરીને જોયું એનું ને જાગૃતિ દિવાળીનું જોયું તો એના માટે ખૂબ તાળીઓથી વધાવી અને હજુ આપણા મહિલા બધા બહેનો છે ખૂબ પ્રગતિ કરે અને મહિલાઓ માટે ખૂબ ચાન્સીસ સારા છે. સોનલબેન જય જલારામ. આપણે એ જ કહેવાનું છે આ ચિરાગભાઈ ગણાત્રા 12 ગામના છે ગામડાના છે તો ખબર પડી કે રઘુવંશીનું છે અહીંયા મીટિંગ એટલે રાત રોકાઈ ગયા છે તો આપણે એને ધન્યવાદ દેવા જોઈએ. 12 ગામના છે તો એ આવ્યા વિડીયો લેવાની માટે તો ધન્યવાદ એને કહેવાય કે 12 ગામના છે. આપણે તો બધા ગામના જ છે. રાત્રે ઘરે વયા જઈએ 10 થાય છે 11 થાય છે તો એના ફ્રેન્ડને ત્યાં રોકાણા છે. રઘુવંશી છે
બાર ગામના છે, વિડીયો લેવા માટે એ અહીં રોકાણા છે. તો બસ મારે એ જ કહેવું છે, જય જલારામ. અને આના માટે 2 તાલી વગાડો. એને ખબર પડી કે મીટિંગ છે એટલે રોકાણ. ખાસ સાથે વંદન કરીએ. અને આ બધું છે ને અત્યારે આપણે શું આ મીડિયા વસ્તુ એવી છે એમાં લાખો લોકો જોતા હોય, વોટના લોકો જોતા હોય, તો એની એક જબરજસ્ત ઇફેક્ટ હોય છે. અને એના મનમાં જે લાગણી છે, જલારામ બાપાનો જે પ્રેમ છે, એના માટે ફરીથી આપણે તાળીઓથી વધાવી અને આપણે તો છીએ કે તમે ખૂબ પ્રગતિ કરો અને ભગવતજીના આવા કાર્યક્રમો તમામ લાઈવ કરતા રહો. થેન્ક યુ. જેમ હમણાં ગાલાબેન જેવું છે એમાં સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 144મી પુણ્યતિથિ નિમિત્તે તારીખ 23/2/25 રવિવારે સમસ્ત લોહાણા જ્ઞાતિ ભોજન મહાપ્રસાદ, મહાઆરતી તેમજ મહારક્તદાન કેમ્પનું આયોજન આપણા રાજકોટ ખાતે કરવામાં આવેલ છે. જેમાં પરમ પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિના આયોજનમાં સર્વે રઘુવંશી પરિવાર સાથે પધારવાનું આપણે આમંત્રણ પાઠવીએ છીએ. મહાઆરતીનો સમય છે તારીખ 23/2/25 રવિવાર સાંજે 6:30 કલાકે. રક્તદાન કેમ્પનો સમય છે સાંજે 6 થી 10. અને આ રક્તદાન આપણી જે પીડીયુ હોસ્પિટલ છે અને થેલેસેમિયાના બાળકોના લાભાર્થે આ રક્તદાન રાખવામાં આવ્યું છે, ત્યાં આપણે રક્ત આપવાના છીએ. મહાપ્રસાદનો ટાઈમ છે 23/2 રવિવાર સાંજે 7 થી 10. શુભ સ્થળ છે શ્રી જલિયાણ ધામ, દ્વારિકા હાઇટ્સ સામે, માધાપર BRTSની સામે, માધાપર ચોકડી, રાજકોટ. અને નિમિત્ત માત્ર જે આમંત્રણ આપેલ છે એ રઘુવંશી મિત્ર મંડળ શ્રી જલિયાણ સેવા ટ્રસ્ટ રાજકોટ. મોબાઈલ નંબર છે 7438120012. આપની સેવા, આપનું યોગદાન, આપના સૂચનો આવકાર્ય છે. સહયોગ રાજકોટની તમામ રઘુવંશી સંસ્થાઓ. તો આપણે ફરીથી રઘુવંશી મિત્ર મંડળ અને જલિયાણ સેવા ટ્રસ્ટના તમામ હોદ્દેદારોને ખૂબ તાળીઓથી વધાવીએ. જે કોઈ વ્યક્તિને આમાં પછી એને સાવ મસરી નાખી, પછી એને કીધું તો હવે કેટલા તોય બધા હાથ ઉઠા થયા. તો બધાને આશ્ચર્ય થયું કે આ આટલું બધું થાય છે ને છતાંય બધા કે કેમ કે देने को टुकड़ा भला लेने को हरि नाम ताके पद वंदन करूं जय जय जलाराम. समस्त रघुवंशी समाजने मारा जय जलाराम. હું અત્યારે આવી ગયો છું રાજકોટ. રઘુવંશી મિત્ર મંડળ દ્વારા જે 144મી પુણ્યતિથિ નિમિત્તે એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ ખાતે. તે હેતુથી આજની મિટિંગ રાજકોટની અને સમસ્ત રઘુવંશી સમાજના ભાઈઓ તથા બહેનો અહીંયા હોય અને જલારામ બાપાની આપણે એકવાર જય બોલાવીએ. બોલીએ શ્રી જલારામ બાપાની જય, વીરબાઈ માતની જય, હરિરામ બાપાની જય. એક જાહેરાત બાકી રહી ગઈ છે. આપણા ભાવિનભાઈ કોટેચા અહીંયા આવ્યા છે. ભાવિનભાઈ કોટેચાને આપણે અભિનંદન આપીએ. આ કાર્ડ આપણે બનાવ્યું ને બોલીએ શ્રી જલારામ બાપાની જય, વીરબાઈ માતની જય, હરિરામ બાપાની જય. જય જલારામ. જય જલારામ. જય જલારામ. देने को टुकड़ा भला लेने को हरि नाम ताके पद वंदन करूं जय जय जलाराम.
સમસ્ત રઘુવંશી સમાજને મારા જય જલારામ. હું અત્યારે આવી ગયો છું રાજકોટ. રઘુવંશી મિત્ર મંડળ રાજકોટ દ્વારા આયોજિત આગામી તારીખ 23/2/2025ના રોજ પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાની 144મી પુણ્યતિથિ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન છે. સમસ્ત રઘુવંશી સમાજ જ્ઞાતિ માટેનું મહાપ્રસાદનું આયોજન છે અને ખાસ કરીને અત્યારે હું રાજકોટ આવી ગયો છું ને આપ અત્યારે નિહાળી રહ્યા છો રઘુવંશી મિત્ર મંડળની આખી ટીમ આપણી સાથે લાઈવમાં જોડાઈ ગયા છે. અને ખાસ કરીને રઘુવંશી મિત્ર મંડળના પ્રમુખ એવા ભાવેશભાઈ રૂપારેલી આપણી સાથે લાઈવમાં જોડાઈ ગયા છે. ભાવેશભાઈ, આજની જે મિટિંગ છે આ શેના હેતુથી આજની મિટિંગ છે એ રઘુવંશી સમાજને જણાવો. આજની મિટિંગનું આયોજન આપણે જે જલારામ બાપાની પુણ્યતિથિ 23/2/2025ના જે આવી રહી છે એના અનુસંધાને બધા આપણા સમાજના જે કોઈ પણ ભાઈઓ બહેનો જે હોય એની સાથે એક આયોજનમાં જે સહયોગ મળે અને આયોજનમાં બધા ભાગ લે બહોળી પ્રમાણમાં એના માટે આપણે આ મિટિંગનું એક આયોજન રાખવામાં આવ્યું હતું. વાહ, ખૂબ સરસ. અને તમે લોકો આટલી બધી મહેનત કરો છો, ખૂબ ખૂબ આભાર તમારા લોકોનો પણ. અને સાથે સાથે આપણી સાથે રઘુવંશી સમાજના એક બીજા હિતેશભાઈ અનડકટ પણ જોડાઈ ગયા છે. હિતેશભાઈ, આયોજન વિશે શું કહેશો આપ? આ આયોજન એવું છે કે છેલ્લા 4 વર્ષથી આપણે જલારામ બાપાની પુણ્યતિથિનું આયોજન કર્યું છે. રાજકોટમાં કોઈ પણ આયોજન આ પુણ્યતિથિ બાબતે થતું નહોતું. બરાબર. તો આપણે શરૂઆત આપણે કરેલ છે. બરાબર. અને હવેનું આપણું એક એવો ધ્યેય છે કે નેક્સ્ટ યરથી રાજકોટમાં 18 વોર્ડમાં જલારામ જયંતિનું જે આયોજન થાય છે વાહ. તો 18 વોર્ડમાં પુણ્યતિથિનું આયોજન થાય એના માટેનું એક આ મિટિંગ આપણે ખાસ તો એના માટે બોલાવેલી હતી કે બધા વોર્ડના અહીંયા સભ્યો આવેલા હતા એમને આપણે ખાસ એ જ કહેવાનું હતું કે નેક્સ્ટ યરથી આ આયોજન કરો અને તમારું જો આયોજન આ સ્ટાર્ટિંગ હોય તો એમાં તમને રઘુવંશી મિત્ર મંડળ કોઈ પણ જાતનો સહયોગ જોઈએ તન મન ધનથી એમાં તમારી સાથે પહેલા વર્ષ જોડાશે અને તમારું સ્ટાર્ટ થઈ જાય. નેક્સ્ટ યરથી તમે તમારી રીતે રેગ્યુલર ગોઠવી શકશો. પણ પુણ્યતિથિ જેમ જલારામ બાપાની આપણે જયંતિ ઉજવતા હોય તો બાપાની પુણ્યતિથિ કરવાની પણ આપણી ફરજ આવે. તો ખાસમાં ખાસ એના માટે એક ખાસ અપીલ છે અને ખાસ એવી પણ એક અપીલ છે કે આ પુણ્યતિથિના 144ના આયોજનમાં સમસ્ત રઘુવંશી મહાપ્રસાદ લેવા પધારે તેવી નમ્ર વિનંતી છે. વાહ, ખૂબ સરસ. થેન્ક યુ સો મચ. પટોણેલા ચેનલમાં માહિતી આપવા બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને આજે તારીખ 8/2/2025ના રોજ રઘુવંશી મિત્ર મંડળની એક મિટિંગ બોલાવવામાં આવી અને આજે જે આ મિટિંગ છે એમાં અંદાજે આપણા રઘુવંશી સમાજના કેટલા ભાઈઓ બહેનો હશે? અંદાજે 125 થી 150. ઓકે. અને ખૂબ સરસ તમે ગાંઠિયાનું પણ સરસ મજાનું આયોજન કર્યું અને છે. ખાસ હજી એક નિવેદ આપણે કહેવાનું છે કે ત્યારે 23/2ના રવિવારે આપણે બ્લડ ડોનેશનનું પણ આયોજન કરેલ છે. વાહ, ખૂબ સરસ. થેલેસેમિયાના બાળકો માટે જે સિવિલમાં ખરેખર બ્લડની જરૂરિયાત છે તે માટે ખાસ રઘુવંશી ભાઈઓ બહેનોને એક નમ્ર અપીલ છે, 2 હાથ જોડીને ખાસ બ્લડ પણ આપજો અને મહાપ્રસાદ લેવા પણ આપજો. વાહ, ખૂબ સરસ માહિતી આપી. બ્લડ ડોનેશનમાં પણ બધા લોકો બ્લડ ડોનેટ કરે એવી પણ મારી ખાસ વિનંતી કરું છું વિડીયોના માધ્યમથી. અને આપણે પૂરો વિડીયો બનાવેલો છે અને ખૂબ સરસ સમસ્ત રઘુવંશી મિત્ર મંડળને હું ખૂબ ખૂબ આભારી છું કે હું પણ મિટિંગમાં આવ્યો અને તમારા લોકોએ ખૂબ સરસ રીતે માહિતી આપી. અને રઘુવંશી હોય અને જલારામ બાપાને આપણે જાય ન બોલાવીએ એવું તો બની જ ન શકે. બોલીએ શ્રી જલારામ બાપાની જય. વીરબાઈ માતાની જય. હરિરામ બાપાની જય. देने को टुकड़ा भला लेने को हरिनाम ताके पद वंदन करूँ जय जय जलाराम. समस्त रघुवंशी समाज ने मारा जय जलाराम. हूँ छूँ अत्यारे राजकोट रघुवंशी मित्र मंडल राजकोट द्वारा आगामी तारीख 23/2/2025ना रोज परम पूज्य श्री जलाराम बापानी 144મી પુણ્યતિથિ નિમિત્તે એક રઘુવંશી સમાજનું મહાપ્રસાદનું ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને આપણી સાથે અત્યારે રઘુવંશી મિત્ર મંડળના બહેનો અત્યારે આપણી સાથે લાઈવમાં જોડાઈ ગયા છે અને એક બેન આપણી સાથે છે તેની પાસે આજના મિટિંગ વિશેની માહિતી મેળવીએ અને આગામી જે આયોજન છે તેના વિશે માહિતી મેળવીએ. બેન, તમારું હાર્દિક સ્વાગત છે પટોણેલા ચેનલમાં. સૌપ્રથમ તમારું નામ જણાવો. જય જલારામ, જય રઘુવંશ. હું કોટેચા કાજલ, રઘુવંશી મિત્ર મંડળ રાજકોટ દ્વારા જલારામ બાપાની 144મી પુણ્યતિથિ નિમિત્તે
રઘુવંશી મિત્ર મંડળ રાજકોટ દ્વારા જે આયોજન થયું છે તો એમાં એટલી જ વિનંતી છે કે બધા સર્વ રઘુવંશી સમાજ સહપરિવાર બધા પધારે, મહાપ્રસાદ લે, મહાઆરતીનો લાભ લે અને તે દિવસે આપણે સિવિલ હોસ્પિટલના લાભાર્થે થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે જે કેમ્પ રાખેલો છે બ્લડ ડોનેશન, બરાબર. હા, એમાં પણ સૌ જોડાય એવી નમ્ર અપીલ છે. વાહ, ખૂબ સરસ. અને રઘુવંશી સમાજના બહેનો અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. રઘુવંશી હોય અને જલારામ બાપાની આપણે જય ના બોલાવીએ એવું તો બને જ નહીં. બોલીએ શ્રી જલારામ બાપાની જય, હરિરામ બાપાની જય, વીરબાઈ મા